હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાની છે ટેસ્ટી રબડી અને ટેસ્ટી માલપુઆ. મિત્રો, માલપુઆ અને રબડીનો ટેસ્ટ સાથે ખાઓ તો બહુ ટેસ્ટી એવો લાગે છે. અને અષાઢી બીજ છે તો તમે મિત્રો આવું બનાવશો તો ખૂબ ને ખૂબ ટેસ્ટ પણ લાગશે અને ભગવાનને તમારે ભોગ પણ લગાવાઈ જશે. મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો લાઈક કરો, તમારા મિત્રો, તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને સૌથી પહેલો મારો વિડીયો જોવા મળશે અને એકદમ મારી સરળ રેસીપી છે, તમને યાદ રહી જશે. તો મેં 900 ગ્રામ જેટલું દૂધ લીધેલું છે, ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધેલું છે, ગરમ કર્યા વગરનું. તેમાં હું 1 કપ જેટલી ખાંડ નાખી દઈશ. હું દળિયા વગરની જ ખાંડ નાખું છું, એટલે આપણે ઓગળી જ જવાની છે જ્યારે ગરમ કરવા ગેસ ઉપર મૂકશું ત્યારે. હવે આપણે આને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેવાનું છે. એકદમ ફાસ્ટ ગેસે આપણે આ દૂધને હલાવવાનું છે. આપણી ખાંડ ઓગળી જશે ત્યાં સુધી અને એકદમ મસ્ત એક ઉભરો આવી જાય ત્યાં સુધી ગેસને ફાસ્ટ રાખીશું. પછી ધીમો કરી અને એને ઉકળવા દેવાનું છે ધીરા ગેસથી. પછી એને આપણે રબડી આ બધું નાખી દઈશું, ત્યાં સુધી ઉકળવા દઈએ. ઉકળે ત્યાં સુધી આપણે બેટરની વસ્તુ જોઈ લઈએ છીએ માલપુવાની. તો મેં મોટો વાટકો ભરીને ઘઉંનો લોટ લીધો છે, 1 ગ્લાસ પાણી છે, ગોળ છે અને સૂજી લઈ લીધી છે. અડધો ગ્લાસ મેં ગોળ લીધો છે. બધું માપ સાથે તમે બનાવશો તો બહુ ટેસ્ટી એવા માલપુઆ બનીને તૈયાર થશે. તો એક બાઉલ મેં લીધું છે, એમાં હું ગોળ નાખી દઈશ. મારા ગોળનું પ્રમાણ છે એ મારા લોટ પ્રમાણે બરાબર છે. તમારે વધારે હોય તો થોડો વધારે લેવાનો છે. મેં 1 ગ્લાસ પાણી નાખી દીધું છે અને એકદમ સરસ રીતે ગોળને ઓગાળી લીધો છે પાણીમાં. થોડો ગોળ ઓગળવાનો બાકી હતો તો મેં આવી રીતે ચમચીના મદદથી થોડો હલાવ્યો એટલે એકદમ સરસ રીતે ઓગળી ગયો છે. મિત્રો, તમે આવી રીતે બનાવશો તો બહુ ટેસ્ટી એવા માલપુઆ તૈયાર થશે. હવે મેં વરિયાળી અને એલચીનો પાવડર લઈ લીધો છે અને સાથે થોડો કાળા મરીનો પાવડર પણ લીધેલો છે. તમારે કાળા મરીનો પાવડર ન નાખવો હોય અથવા વધારે ઓછો કરવો હોય પણ તો તમે કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો, ન નાખો હોય તો. પણ માલપુઆમાં કાળા મરીનો પાવડર ખૂબ ટેસ્ટી એવું લાગે છે, ખબર પણ નથી પડતી. મેં 1 વાટકો છે તે ઘઉંનો લોટ નાખી દીધો છે. ઝીણો લોટ હતો મારો એટલે મેં સૂજી લીધેલી છે. તમે ભાખરીનો લોટ પણ લઈ શકો છો. તમે ભાખરીનો લોટ લો છો તો આમાં સૂજીનો ઉપયોગ કરવાનો આપણે નથી. તો મેં ઝીણો લોટ લીધો હતો એટલે મેં સૂજીનો ઉપયોગ કરેલો છે. મિત્રો, તમે આવી રીતે તમે બનાવશો બેટર તો બહુ ટેસ્ટી એવું અને સારું એવું બનીને તૈયાર થાય છે અને બહુ ટેસ્ટી લાગે છે માલપુઆ. અને એક જ ડાયરેક્શનમાં વિસ્કરની મદદથી મેં બેટર બનાવીને તૈયાર કરી લીધું છે. જો આપણું બેટર છે તે જાડું પણ નથી અને એકદમ પતલું પણ નથી, મીડિયમ થીક રાખવાનું છે આપણે. હવે મેં ઢોસાની પેન ગરમ કરવા મૂકી દીધી છે. તમારે તરતા ઘીમાં તમારે માલપુઆ બનાવવો હોય તો પણ તળીને તમે બનાવી શકો છો. પણ મારા ઘરમાં આવી રીતે બધાને વધારે સારા લાગે છે તો મેં આવી રીતે થોડું ઘી નાખી અને આવી રીતે પાથરી અને બનાવી લીધા છે એકદમ મિની માલપુઆ. બહુ ટેસ્ટી એવા થયા હતા. તો પણ મેં આવી રીતે બનાવ્યા હતા તો પણ બહુ ટેસ્ટી એવા લાગ્યા હતા. તમે આવી રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમારે તરતા ઘીમાં બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. માલપુઆ છે તે ઘી રબડી સાથે બહુ ટેસ્ટી એવા લાગે છે અને ઘીમાં જ બનાવશો તો વધારે ટેસ્ટી લાગશે તેલ કરતાં પણ, કેમ કે આપણે રબડી સાથે ખાવાના છે એટલે ઘીમાં બનાવશો તો બહુ વધારે ટેસ્ટી લાગે છે. એક મીઠાઈ બની જાય છે માલપુઆ અને રબડી. અને અષાઢી બીજના પાવન પ્રસંગે માલપુઆ રબડી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ શરીરને ઉર્જા પણ આપે છે. પરંપરાગત મીઠાઈ પણ છે અને પણ એનું સેવન છે પણ તે થોડા ઓછા પ્રમાણમાં કરવું, નહીં તો આપણને પેટ છે તે થોડું ભારે પણ ફીલ થાય છે. બહુ ટેસ્ટી લાગે છે મિત્રો. તમને એવું થાય છે અમે ખાધા જ કરીએ. જો આપણા માલપુઆ બને છે ધીમા ગેસ ઉપર ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટ જોઈ લઈએ. 3 મેં ઇલાયચી લીધી છે, થોડા પિસ્તા અને બદામ લીધી છે. તમારે વધારે ઇલાયચી નાખવી હોય તો પણ તમે નાખી શકો છો. મેં આને અધકચરો ભૂકો કરી લીધો છે. જો આપણી રબડી છે એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે અને મસ્ત કલર આવી ગયો છે મિત્રો. અને એકદમ દૂધની ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે ઉકળીને. એકદમ બદામી રંગનું દૂધ બની ગયું છે મિત્રો. બહુ ટેસ્ટી એવી રબડી મારી બની હતી. તમે આવી રીતે જરૂર બનાવી અને માલપુઆ સાથે તમે ખાજો, બહુ સારી એવી લાગે છે. હવે રબડી આપણી ઉકળી ગઈ છે. હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ નાખી દેવાના છે, ઇલાયચી, પિસ્તા અને બદામ. મેં કાજુ નથી નાખ્યા, તમે કાજુ પણ એડ કરી શકો છો. હવે આ બધું મિક્સ કરી
અને હું હલાવી લઈશ. એકદમ સરસ રીતે મિક્સ પણ થઈ ગયું છે. જો આપણી રબડી છે તે એકદમ ટેસ્ટી થઈ લાગે છે મિત્રો, ટેસ્ટી લાગે છે, દેખાવમાં પણ સારી છે. જોઈને જ મોઢામાં પાણી આવી ગયું છે. જો મિત્રો આપણા માલપુઆ અને રબડી એકદમ ટેસ્ટી તૈયાર થઈ ગયું છે. સાચું કહું છું, બહુ જ ટેસ્ટી બની હતી મારી માલપુઆ અને રબડી. તમે જરૂર ટ્રાય કરજો બનાવી, અને તમારા મિત્રો, તમારા અડોશી પડોશી અને તમારા ફેમિલી સાથે ખાઈને બહુ મજા આવે છે. શેર કરજો, અને બધાને પ્રસાદ તરીકે તમારે આપવી હોય તો પણ તમે આપી શકો છો. શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા એક લાઇક અને તમારા એક સબસ્ક્રાઈબથી અમને બહુ સારી એવી પ્રેરણા મળે છે. બાય બાય.